આશીર્વચન આપવા માટે પધારેલા જે જયપુરથી આપણે વચ્ચે આવ્યા છે પરમ પૂજ્ય દીદી, આદરણીય આપણા વિસ્તારને સતત જેમના આશીર્વાદ અને જેમનું માર્ગદર્શન મળે છે એવા આદરણીય નીલમ દીદી, હમણાં ખૂબ ચિંતા કરી સનાતન ધર્મ અને આપણા વર્તમાન સમયને લઈ એવા રાવલ સાહેબ, નગરપાલિકાના અધ્યક્ષા હિરલબેન અને જેમના હું એવું કહું કે આપણા પાટણનો જગન્નાથ એટલે પિયુષભાઈ આચાર્ય અને જગન્નાથ ભગવાનની યાત્રા અને આ પુસ્તકની યાત્રા અને એમાં આ પવિત્ર સ્થાનકેથી લઈ અને ત્રણેય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આશીર્વાદ સાથે સનાતન ધર્મના લગભગ 30 જેટલા પ્રતીકો, કદાચ આપણને બધાને ખબર નહીં હોય અને ઘણા તો ખબર વગર સ્વર્ગે જતા રહ્યા છે કે આ સ્વસ્તિક શાના માટે છે, કુંભ શાના માટે છે, ઉમરો શાના માટે, અને બધી જાગૃતિ લાવવા માટેનો ખૂબ યથાર્થ પ્રયત્નો કરીને આપણી વચ્ચે પુસ્તકના સ્વરૂપમાં મૂકીને આપણને બધાને માર્ગદર્શિત કર્યા છે એવા પિયુષભાઈ આચાર્ય, મંચસ્થ સૌ મહાનુભાવ, અહીં ઉપસ્થિત જે પવિત્ર યુગલોનું સન્માન થવાનું છે એવા વંદનીય યુગલો, આ સમારંભની શોભા વધારવા માટે ખૂબ મોટી સંખ્યામાં પાટણથી ઉપસ્થિત જેમને પાટણનું નામ રોશન કર્યું છે એવા વરિષ્ઠ આગેવાનો, માતાઓ, બહેનો, યુવાનો અને સંસ્થાના સૌ માતૃતુલ્ય દીદીઓ, રાવલ સાહેબે કહ્યું કે આપણે ચિંતિત છીએ, બાજરીના રોટલામાંથી સીધા પીઝામાં આવી ગયા એટલે સનાતનની અસર થવાની. રાવલ સાહેબને સરસ મજાનું કહ્યું કે સનાતનનો સારું મને હરક એટલે સસ નિહલનો સર. એટલે હું તો ચાલુ મારાથી જ કરું અશોકભાઈ. અને બીજી વિશેષ વાત એ છે પિયુષભાઈએ કહ્યું કે ડોક્ટર વાગી સાહેબે આખા વર્લ્ડમાં આપણું સનાતનનું કે આપણા ધર્મની વાત કરવા માટે જાય છે. અહીંથી એનાઉન્સ પણ થયું અશોકભાઈએ બોલવા માટે આખા વર્લ્ડમાં જાય. એક આ તો આપણો કાર્યક્રમ જ ઇન્ટરનેશનલ છે અશોકભાઈ. અમે થોડા 500 જણા ગામડામાંથી આવ્યા છું, બાકી બધા કમ્પ્લીટ ગામડા ઇન્ટરનેશનલ જ છીએ આપણે. અને એમાં પણ અહીં જે યુગલો બેઠા છે, યુગલોની વાત કરીએ તો તમને તો ખરેખર 100 સલામ. બીજી વખત અહીં આ સ્થાન ઉપર, પવિત્ર સ્થાન ઉપર બીજી વખત આવવાનું થયું. પિયુષભાઈની સનાતનની જે વાત છે, ભાદરવો મહિનો ચાલુ થાય એટલે શ્રાદ્ધ પક્ષ આવે અને શ્રાદ્ધ પક્ષમાં વિજ્ઞાનની કે ડોક્ટરની વાતમાં એવું કહેવાય કે પિત્ત થાય એટલે દૂધપાક પીવો પડે. અશ્વિનભાઈ, આખો દિવસ ઠોક ઠોક કરો તો એ ચાલે અને દૂધપાક પીવો પડે એટલે આપણને પિત્ત મટવા માટેનો દૂધપાક પીવો પડે. એટલે શ્રાદ્ધ અને શ્રાદ્ધમાં આપણા કોઈ બાપા ગુજરી ગયા છે, સ્વર્ગસ્થ થયા છે, તેમને ધાબા ઉપર છોકરા નોખી દે એક દૂધપાક પીવે. અને એની અંદર પણ એક વાત છે કે દૂધપાક કાગડાઓને ખવડાવવામાં આવે એટલા માટે કે એ વખતે એ મેટિંગનો પીરિયડ હોય છે કાગડા કાગડીને, અને એમને એ જરૂરિયાત હોય છે
સાહેબ સનાતન ધર્મએ આપણા બાપ દાદાઓ જોડી અને આપણે દાવાઓ ઉપર કે પતરા ઉપર થઈ અને એ દૂધપાક કે ભાતના છોકરા કરીએ અને કાગડા સ્વરૂપે આપણે પિતા કોઈ દિવસ આપણે બેસવા જ નથી આપણા વગર કાગડા અને એ દિવસે આ મારા બાપા આ આપણા સનાતન હિન્દુ ધર્મમાં સેવા કરવાનું પણ આ એક અનેક અનોખા પ્રકારનું માધ્યમ છે 30 પ્રતીકો છે બહાર આપણે બહુ મોટી મોટી વાતો કરતા હશું પણ મને એવું લાગે છે કે પિયુષભાઈની આ પુસ્તક વચ્યા વગર જરા તમારા આત્માને પૂછી લેજો કે 30 માંથી કેટલા ખબર છે ભલે આપણે કોઈ સંસ્થાના પ્રમુખ કે ચેરમેન કે મોટા આગેવાન થઈ ગયા સનાતન હિન્દુ ધર્મની વાત આવે તો સનાતન હિન્દુ ધર્મના નાનામાં નાના છોકરા જેવા છીએ કે જેનામાં થોડી આવડત ઓછી હોય બુદ્ધિ ઓછી હોય જ્ઞાન ઓછું હોય અને વગર જ્ઞાને જે ટકોરા મારતો હોય અને ટકોરા મારી અને એ પ્રસ્થાપિત કરવા માંગતો હોય તો એવા લોકોથી પણ આપણે ચેતવું જોઈએ આ 30 જે પ્રતીકો પિયુષભાઈએ નક્કી કર્યા છે 30 પ્રતીકો પહેલા એક વખત તમે તમારી જાતને ચેક કરજો કે મને કેટલી ખબર છે અને તમને લાગે કે 30 માંથી એકાય ખબર નથી તો પિયુષભાઈ ફોન કરી કહેજો કે પિયુષભાઈ તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આ માણસે એક બધા લખે અને પાટણમાં મને એવું લાગે છે કે પિયુષભાઈ ઘણા સમયથી સાપ્તાહિકના તંત્રી છે લખતા છે હાથે પણ પાટણને પીયું મળી ગયો પાટણને પત્રકારના સ્વરૂપમાં નહીં પણ લેખકના સ્વરૂપમાં પણ પીવું મળી ગયો એક સનાતની લેખક મળી ગયો એના માટે પણ આપણે બધા એને તાળીથી ખૂબ જોરદાર સન્માન અપાય પુસ્તક માટે પડાપડી થવાની જે પાકું છે પણ સનાતનની વાત છે એટલે એમને ના લઈ જતા એ બી સનાતનનો એક ભાગ છે આપણા ઘેર કોઈ મહેમાન આવે છે ચા પી જાય તો એ છોકરાને 10 ની નોટ આપે છે એટલા માટે આપે છે કે ચાનો ખર્ચો એ તારી ઉપર ના હવે તો 50 100 ની આપતા છે છોકરી પણ આ તો આવો રિવાજ છે કોઈના ઘેર જઈએ તો આપણે પૈસા મૂકી દઈએ છીએ એટલા માટે કે તાર ચા ખોડ અને દૂધનો જે ખર્ચો થયો છે સાહેબ એ દૂધના ખર્ચાનો પણ બોજો ન પડે એનું નામ સનાતન ધર્મ છે આપણો અને એ વિષયો સાથે પિયુષભાઈએ જ્યારે આ પુસ્તકનું અહીંયા જે વિમોચન કર્યું છે ખૂબ મહેનત કરી છે પાટણનો આખો વિસ્તાર અને મારું તો એવું માનવું છે કે સનાતનમાં જેટલા માનતા હોય બધાય અને આ પુસ્તકનો આપણે બહુ પ્રચાર કરીએ તો મને એવું લાગે છે કશું નહીં તો 30 પ્રતીકોને સનાતનીઓ ઓળખતા તો થઈ જશે 30 પ્રતીકોને અને 30 પ્રતીકોને ઓળખતા થઈ જશે તો એમને પણ અંદર કોક જીજીવિષા થશે કે લાય સાઈન કંઈક બીજું જાણું અને એમ કરી પણ વાંચતા થશે એમને કહ્યું કે કાવ વોટર પીવે છે કાવ રાવત સાહેબે કીધું પણ મારું એવું કેવું છે સાહેબ તમને સપનું જે ભાષામાં આવે ને એ ભાષાને વંદન કરજો તમારામાંથી કોઈ ઇંગ્લિશનું સપનું નહીં આવતું હોય સપનું ગુજરાતીમાં જ આવે લગભગ હિન્દી में ना અને સપનું જે ભાષામાં તમે પંજાબ થી હો તો પંજાબી માં આવો દર્શક ભાઈ બરાબર પણ જામનગર હોય તો ગુજરાતીમાં જ આવે અહીં પાટણ ના હોય તો ચમહ કરીને આવે જો હોય તો શું છે કરીને આવે પણ ભાષામાં એ જ આવે અને એ ભાષા આપણી છે સાહેબ જેમાં સપનું ભગવાન પણ નક્કી કરે છે મને ઇંગ્લિશમાં સપનું આવશે તે સપનામાં એને સમજણ નહીં પડે એને ખબર છે કે આપણને નહીં પડે અહીં રાવત સાહેબ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ હોય હિન્દી બોલવાનું હોય અને બાળકને જે શિક્ષક છે ચિઠ્ઠી ઇંગ્લિશમાં લખે મા બાપને આખા પરિવારને ઉપર થઈ જાય અંદર લખ્યો તમારું છોકરું લેસન નથી લાવતું પણ સમજણ પડે તો ને મા બાપની સમજણ પડવી જોઈએ એકબીજાના જોઈએ ને મારું છોકરું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અને એવું કે રેઇન રેઇન ગો અવે તો ખેડૂત શું કરશે રેઇન તો આય જુઓ ને હા આવરે વરસાદ એ તો ગયું
કોઠી પાછળ સંતાન ઊંઘ પાડી અરર માડી ખોટી પડી આડી આય કે ગોગો રે નવે એટલે દુષ્કાળ જ આવવાનું. આપણે જ શીખવાડી છે કે રેન જતો જ રહે. એપીએમસી ના ચેરમેન તરીકે જો તમારે ખેડૂતો માટે જોવાનું કે ઉપરવાળા કેવો પડે વર્ષથી ફરીથી પિયુષભાઈને આની અંદર જેને જેને સહયોગ આપ્યો છે એ સહયોગોને પણ તમે સનાતન ધર્મની એક યાત્રાને ખૂબ મોટો ટેકો કર્યો છે. એ ભાવથી પિયુષભાઈને પુસ્તકના સ્વરૂપમાં એમને સહયોગ કર્યો એટલે તમે સનાતનના ભાવને ટેકો કર્યો છે. એ ભાવથી સહયોગોને પણ હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ અભિનંદન છે, આભાર. અને પિયુષભાઈને સમગ્ર પાટણ અને અમારા આખા એપીએમસી પરિવાર વતી પણ પિયુષભાઈ આ વખતે 30 પ્રતિકૂળ આવ્યા છો. બીજું પણ સનાતનનું એવું કંઈક લાવજો કે જેથી કરી અને આ સનાતનનું જે અત્યારે હાલ પશ્ચિમની સંસ્કૃતિ જે એકે બાજુથી ટીવીના માધ્યમથી કે બીજા અન્ય માધ્યમોથી આપણા ઉપર કઠોરાઘાત કરી રહી છે, એનાથી બચવા માટેનો આ ખિસકોલી જે રજ લઈ અને સેતુબંધમાં નાખે છે એ પ્રકારનો પ્રયત્ન છે. પણ એ ભગીરથ પ્રયત્ન તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને પિયુષભાઈને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.